નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીશું સફલા એકાદશીની. આ વ્રત ક્યારે આવે છે એનું શુભ મુહૂર્ત અને તેની પૂજા વિધિ અને વ્રત કથાની. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દર મહિને આવતી એકાદશીમાં દરેક એકાદશી અલગ અલગ રીતે મહત્ત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ તિથિઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમાંથી એક સફળતા એકાદશીને ખૂબ શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી જીવનમાં સફળતા, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ એકાદશી દુર્લભ એક શુભ મુહૂર્તમાં આવે છે, જે તેનું મહત્ત્વ વધારી દે છે. મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ માગશર માસના વદ પક્ષની 11મી તિથિને સફલા એકાદશી અથવા સફળા એકાદશી પણ આપણે કહીએ છીએ. આ વર્ષે આ એકાદશીની તિથિ 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6:49થી શરૂ થઈ 15 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 9:21 આજુબાજુ સમાપ્ત થાય છે. ઉદયા તિથિ અનુસાર આ વ્રત આપણે 15 ડિસેમ્બરને સોમવારના રોજ કરીશું. મિત્રો, સફલા એકાદશીનું ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે સફલા એકાદશીનું વ્રત રાખવાથી જીવનના દરેક પાસામાં સફળતા મળે છે. સાથે સાથે આ દિવસે રાખેલા વ્રતથી 5000 વર્ષના તપસ્યા જેટલા લાભ પણ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેમના મુક્તિનો માર્ગ મોકળો થાય છે. મિત્રો, આ દિવસે કેવી રીતે પૂજા વિધિ અને ઉપવાસ કરવો જોઈએ તેની પણ માહિતી હું તમને જણાવું તો સફલા એકાદશીના દિવસે ઉપવાસ કરનારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી મંદિરમાં જઈ મંદિરની સફાઈ કરી સ્વચ્છ પીળા વસ્ત્ર પાથરી ચોકી તૈયાર કરવી તથા પૂજા કરવાનું વ્રત લેવું. પૂજા ઘરમાં એક ચબૂતરો બનાવી લાલ કે પીળા કપડા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવી. ગંગાજળ છાંટી સ્થળને પવિત્ર કરવું. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તુલસી પાન, ફૂલો, માળા, પીળા રંગના ફળ અને યથાશક્તિ પ્રસાદ અર્પણ કરવો. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનામ, કનક સ્ત્રોત, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ, વ્રત કથાનો પાઠ કરવાથી ઉપવાસ કરનારને અપાર લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સાંજે આરતી અને પૂજા પણ આવશ્યક માનવામાં આવે છે. મિત્રો, અંતે તુલસી પૂજા અને તેને દાન કરવાથી ઉપવાસ પૂર્ણ કરી શકાય છે. એવું પણ કહેવાય છે કે સફલા એકાદશીનું વ્રત રાખવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે. વ્યક્તિના તમામ પ્રયત્નોમાં તેને સફળતા મળે છે. આ દિવસે નિર્ધારિત વિધિ